સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 10 મહિના પહેલા વેડ રોડ ગુરુકુળ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપોર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો। પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા। સાથે જ ચિરાગ ગોટી ફરાર થયો હતો, જેની સામે કોર્ટે થવા ટકોર કરતા આરોપી ચિરાગ ગોટી એડવોકેટ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર થયો હતો। કોર્ટે તેનો કબજો પોલીસને સોંપ્યો હતો। ચિરાગભાઈ મારા બહેની કેટલા રૂપિયા તને આપ્યા કેટલા ટકા આપ્યા તને કહું તો સાંભળ તો કેટલા પૈસા આપ્યા 5 વાર આપ્યા ખુશીના પૈસા અઠવાડિયાનું કહીને મને 10 મહિને પૈસા પાછા આપ્યા છે। ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં સંકળાયેલો હતો। એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો। એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા। એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા। એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનચનપ ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે, એ બી એની સાથે મળેલો જ હતો। એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળીને। એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું। અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપોર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। આ અંગે એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે તપાસ કરતા સામે આવ્યું કે ચિરાગ ગોટીએ ડ્રગ્સ મંગાવ્યું હતું અને તેના ભાઈના માધ્યમથી જ્યારે છેલ્લી વખત હિસાબ કરવા અલ્પેશ મિયાણીને ત્યાં ગયા હતા ત્યારે તેની ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું। પછી ચિરાગે જ પોલીસને અલ્પેશ મિયાણીની ગાડીમાં ડ્રગ્સ હોવાની બાતમી આપી હતી, જે બાદ પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સ ચિરાગ ગોટીએ જ મંગાવ્યું હતું અને તેણે ષડયંત્ર રચીને અલ્પેશ મિયાણીને ફસાવ્યો હતો।